સૌ જોરદાર તાળીઓથી સહભાગી બનીએ આજે સહભાગી બનીએ, જોરદાર તાળીઓ થકી એના ભાગીદાર થઈએ। માનનીય મંત્રીશ્રીના વરદ હસ્તે અહીંથી તકતીનું અનાવરણ થઈ રહ્યું છે અને ઔદ્યોગિક વિભાગીય કચેરીનું આજે ભૂમિ પૂજનનો આ શુભ કાર્ય વાપી ઔદ્યોગિક વિભાગીય કચેરીનું આજે નવીન પ્રસ્તાવિત મકાનનો ભૂમિ પૂજનનો અનેરો અવસર કે હંમેશા વીજળી પાણી એ કોઈ પણ ઉદ્યોગ માટે કે કોઈ પણ ઘર માટે વ્યક્તિ માટે વીજળીનો વપરાશ બહુ જરૂરી છે અને કોઈ પણ સમાજ કે રાજ્ય કે જિલ્લો કેટલી વીજળી વાપરે છે એના ઉપરથી એનું જીવન ધોરણ કેવું છે ખબર પડે। તો આપણા ગુજરાતનું જે વીજનો વપરાશ છે 2400 યુનિટ છે પર હેડ પર યર, જ્યારે આખા ભારતમાં લગભગ 1200 યુનિટ વપરાય છે। એટલે કે આપણે ડબલ વીજળી વાપરીએ છીએ। એ જ બતાવે છે કે આપણા વિસ્તારમાં વીજળીની જરૂરિયાત કેટલી છે, વીજળીનો વપરાશ કેટલો છે અને વીજળી જે લોકો ઉત્પન્ન કરીને સપ્લાય કરે છે એટલે વીજળીનું ટ્રાન્સમિશન થાય છે એ પણ કેટલું સુંદર થાય છે। તો દેશની 42 કંપનીઓનો જે સર્વે થયો તેમાં આપણી દક્ષિણ ગુજરાત વીજ કંપનીને સૌ પ્રથમ નંબર આ વર્ષે મળ્યો છે। આમ જોઈએ તો આપણી બધી વીજ કંપનીઓ એટલે કે જેટકો જે વીજ ટ્રાન્સમિશન કરવાનું કામ કરે છે એને પણ સમગ્ર ભારતમાં 1 નંબરનો એવોર્ડ ટ્રાન્સમિશન માટે મળ્યો છે। તે જ રીતે આપણી બધી જે વીજ કંપનીઓ છે જે વીજળી પેદા કરે છે, પછી ઉકાઈ હોય કે ધુવારણ હોય કે એ બધી વીજ કંપનીઓએ પણ આ વર્ષે સુંદર કામગીરી કરી છે અને એને પણ નંબર 1નો એવોર્ડ મળ્યો છે।